ધોરણ 10ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે હવે વ્યાકરણમાં એકમ 3 એટલે વ્યાકરણનું આ ચેપ્ટર 3 છે એમાં આવ્યા છીએ. એ છે રૂઢિપ્રયોગ અને કહેવત. તો આ રૂઢિપ્રયોગ વિશે આપણે પહેલાં જોઈ લઈએ. અને મેં બ્રેકેટમાં એટલે બાજુમાં મેં ઓબ્લિક કરીને કહેવત એવું પેન્સિલથી લખ્યું છે. એટલે રૂઢિપ્રયોગનું જે લિસ્ટ છે એમાં અમુક કહેવત પણ એમાં સામેલ કરેલી છે. ઓકે, તો આપણે જરા શરૂઆતથી જોઈ લઈએ. મિત્રો, તમે ઘણા વર્ષોથી રૂઢિપ્રયોગનો અભ્યાસ કરો છો. આ વર્ષે પણ તમે કેટલાક રૂઢિપ્રયોગોનો અભ્યાસ કરશો. દરેક ચેપ્ટર, કાવ્ય હોય કે પાઠ, એમાં રૂઢિપ્રયોગ અને શબ્દાર્થ એટલે કે શબ્દ સમજૂતી આપેલી હોય છે. એ શબ્દ સમજૂતીમાં પણ રૂઢિપ્રયોગ ઘણા હોય છે. ઓકે, આમાંના ઘણા રૂઢિપ્રયોગ તમને પરિચિત પણ લાગશે. મહત્ત્વની બાબત એ છે કે તમે આ રૂઢિપ્રયોગને તમારા રોજના ભાષા વ્યવહારમાં સામેલ કરો અને તમારી ભાષા અભિવ્યક્તિને વધુ સચોટ એટલે અસરકારક, ચોટદાર બનાવો. હવે અહીં તમને રૂઢિપ્રયોગો આપેલા છે. જોકે અહીંયા મેં બાજુમાં રાઈટ હેન્ડ ઉપર, જમણા હાથ ઉપર આમ રાઉન્ડ કરીને વચ્ચે નિશાની કરી છે પેન્સિલથી. તો એ બધી કહેવતો છે, એટલું યાદ રાખજો. બરાબર, આવી આ એક નિશાની છે, બીજી, બરાબર. પછી એવી બીજી જે નિશાનીઓ બાજુમાં આવશે જમણી બાજુ, મેં આમ રાઉન્ડ કરીને વચ્ચે આમ મીંડું કર્યું છે પેન્સિલથી. તો એ બધી કહેવત છે, એ તમે ખ્યાલમાં રાખજો. એ સિવાયના જે છે એ બધા રૂઢિપ્રયોગ છે. ઓકે, તો આપણે પહેલું આ કહેવત છે જોઈ લઈએ. અધૂરો ગળો છલકાય ઘણો. તો હવે આની કહેવતનો અર્થ શું થયો? તો સામે તમને અર્થ આપેલો છે. અપૂર્ણ કે અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે. ગુમાન એટલે અહંકાર કરે, અભિમાન કરે કે હું ખૂબ જ મોટો જ્ઞાની છું, ખૂબ જ નોલેજેબલ પર્સન છું. પણ હકીકતમાં એને અધકચરું જ્ઞાન હોય અથવા અલ્પ જ્ઞાન હોય, થોડું જ્ઞાન હોય, પૂરેપૂરું જ્ઞાન ન હોય તોય મોટો જ્ઞાની હોય, પોતે એવો ગુમાન કરે. ગુમાન કરવું એટલે કે અહંકાર કરવો, અભિમાન કરવું, એવું ઈગો કરવો કે પોતે બધું એ જાણે છે. એ કહેવત છે. હવે બીજું છે આંખ ઉઘડવી. તો આંખ ઉઘડવી એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય ચેતી જવું, સાવધાન થઈ જવું. ઓકે, સાવચેત થઈ જવું. પછી આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે એક ધાર્યું રડ્યા કરવું. એનો મતલબ એવો થાય કે સતત રડ્યા કરવું. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની જે કૌટુંબિક વ્યક્તિ હોય, એની સગા સંબંધી હોય, જે એ બધા કેટલા ચોધાર આંસુએ રડતા હોય. તો એમ કહેવાય કે એ લોકોની આંખે આંસુનું તોરણ બાંધ્યું છે. આંખોમાંથી શ્રાવણ ભાદરવો બરસવો. એનો અર્થ એવો જ થાય, એક ધારું રડ્યા કરવું. કારણ કે શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદ આવે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં વરસાદની અથવા તો મોન્સૂન સિઝન ગુજરાતી મહિનો શ્રાવણ પ્રમાણે હોય, બરાબર. અને આમ અંગ્રેજી મહિના પ્રમાણે જૂન જુલાઈમાં. તો એ પ્રમાણે શ્રાવણ ભાદરવો એ અર્થમાં શ્રાવણ મહિનો અને ભાદરવો મહિનો, ટૂંકમાં વરસાદ પડે. તો અહીંયા આંખોમાંથી વરસાદ પડે એટલે આંસુઓ છલકાય. ઊની આંચ ન આવવી એટલે જરા પણ નુકસાન ન થવું. ઊની એટલે ગરમ, ગરમ આંચ ન આવી એટલે જરા પણ નુકસાન ન થવું. હવે કજિયાનું મોં કાઢવું. અહીંયા મેં બાજુમાં રાઈટ હેન્ડ પર નિશાની કરી છે, એટલે આ રૂઢિપ્રયોગ નથી પણ કહેવત છે. કજિયાનું મોં કાઢવું કરવું એનો મતલબ થાય ક્લેશથી વેગળા રહેવું. ક્લેશ એટલે ઝઘડા કંકાસથી. કોઈ યારે ઝઘડા બગડા નહીં કરવાના, એનાથી દૂર રહેવું, કારણ કે એનાથી બદનામી થાય. કોઈ સાથે ઝઘડા બગડા નહીં કરવાના, ક્વારલ નહીં કરવાનું. વેગળા રહેવું એટલે દૂર રહેવું. વેગળા રહેવું ઇટ મીન્સ
દૂર રહેવું, કોનાથી? ક્લેશથી, ઝઘડાથી. કડવો ઘૂંટડો ઘડી જવો એટલે અપમાન સહન કરી લેવું, એનો અર્થ. કાળજું કોરાવું એટલે દિલને સંતાપ થવો. સંતાપ એટલે દુઃખ થવું, દુઃખ, પીડા થવી, દિલને પીડા થવી, દિલને દુઃખ થવું એટલે સંતાપ થવો. કેળ પર કાંકરો મૂકવો એનો મતલબ સખત મહેનત કરવી, બરાબર, ખૂબ જ મહેનત કરવી એટલે એનો અર્થ થાય કેળ પર કાંકરો મૂકવો. જીવમાં જીવ વાવવો, આપણું પેલું કાવ્ય પણ હતું જીવમાં જીવ વાવવો, બરાબર. તો એનો અર્થ થાય ભય જતાં સ્થિરતા અનુભવવી અથવા ચિંતા દૂર થવી, બરાબર. ડાગડી ચસકી જવી, ડાગડી એટલે દિમાગની, મગજની ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું, ગાંડા થઈ જવું. આ પેલા આપણે શરણાઈના સૂરમાં પેલા રમઝુ મીરને બધા જાનૈયાઓ કહેતા હતા કે એની ડાગડી ચસકી ગઈ છે, રમઝુ મીરને, ખ્યાલ છે ને તમને? એમાં આ રૂઢિપ્રયોગ હતો. પછી તાસીરો બોલી રહેવો એટલે સૂર તાલની રમઝટની મજા આવવી, એટલે આ પણ પેલો શરણાઈના સૂર પાઠમાં લેવાયેલો રૂઢિપ્રયોગ છે. દીપક હોલવાઈ જવો, આ આપણે જે પેલું ઝબકજ્યોત નામનો પાઠ જોયો એ પાઠમાં પેલો દીપકની ને પેલા સર અમલ દેરાસરી ને મેના અને ઉર્મિની ને વાત આવે છે ને, પેલો ઝંડો ફરકાવા જાય છે દીપક નામનો છોકરો ને એમાં એ નીચે પડે છે ને માથામાં લાગે છે ને પછી બેહોશ થઈ જાય છે ને પછી થોડો ભાનમાં આવે છે અને છેવટે પછી પાઠના અંતમાં એ મૃત્યુ પામે છે. તો અહીં દીપક હોલવાઈ જવાનો મતલબ એવો થાય મૃત્યુ પામવું. પછી દુખે પેટ ને કૂટે માથું, આ કહેવત છે એટલે બાજુમાં મેં આમ રાઉન્ડ કરીને નિશાની કરી છે. તો એનો અર્થ થાય એક વાતનું દુઃખ બીજી વાતમાં વ્યક્ત થવું. ઓકે. પછી ધૂળમાં મળી જવું, આ રૂઢિપ્રયોગ છે એટલે કે નાશ પામવું. નાક કાપવું તો એનું થાય આબરૂને કલંક લગાડવું અથવા બેઇજ્જત કરવું. પછી પરસેવો રેડવો એનો મતલબ થાય સખત મહેનત કરવી, સખ્ત મહેનત કરવી, ખૂબ જ મહેનત કરવી, તો જ આપણા શરીર પર પરસેવો પડે ને. બાજી બગડી જવી, બાજી બગડી જવી એટલે કે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી, તમારું પ્લાનિંગ ફેલ જાય તો એમ કહેવાય કે બાજી બગડી ગઈ. ભોંઠા પડવું, ભોંઠા પડવું એટલે શર્મિંદા થવું, શરમાઈ જવું. કંઈક તમે એવું કામ કરો ને એમાં તમે સફળ ન થાવ, નિષ્ફળ થાવ તો તમે ભોંઠા પડો, તમે શર્મિંદા થઈ જાઓ, શરમાઈ જાઓ. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધી જવી અથવા વૃદ્ધાવસ્થા આવી જવી. શ્રાવણ ભાદરવો વરસવો એ આપણે ઉપર જોઈ લીધું, એકવાર આવી ગયું, આ રિપીટ થાય છે ફરીથી. ચોધાર આંસુએ રોવું. સોળ તાણવી, બરાબર, સોળ તાણવી એટલે નિરાતે સૂવું અથવા તો મૃત્યુ પામવું, બરાબર, બંને અર્થ થાય એના. સોપાનો સર કરવા, આ બધા રૂઢિપ્રયોગ છે એટલે સિદ્ધિઓ અથવા એચિવમેન્ટ્સ હાંસલ કરવી. હાંસલ કરવું એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. સિદ્ધિઓ અથવા સફળતાઓ પ્રાપ્ત કરવી, સફળતાઓ મેળવવી, એનો મતલબ રૂઢિપ્રયોગ સોપાનો સર કરવા. પછી છે હૃદય હાથ ના રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. પછી કહેવત આવે છે જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશ, તો એનો અર્થ થાય આશા અમર છે, બરાબર. ઝાઝી કીડીઓ સાપને તાણે, આ પાછી કહેવત આવી, એનો મતલબ થાય નાના પણ ઘણા હોય તો મોટું કામ કરે, બરાબર. સંપ ત્યાં જંપ કહીએ ને, કહેવત બીજી કહેવત છે સંપ ત્યાં જંપ. જ્યાં સંપ થયો હોય, લોકો બધા એકઠા થયા હોય ત્યાં એ કામ સફળ થાય, એ અર્થમાં પણ આ કહી શકાય ઝાઝી કીડીઓ સાપને તાણે. ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો, આ બધી કહેવતો જ છે.
એટલે બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. જોયું? પછી ન મામા કરતા કહેણા એટલે કહેવાતા મામા સારા, અથવા તો એમ કહેવાય કે ન મામા કરતા કાણો મામો સારો, એમ પણ કહેવાય છે. તો તદ્દન અભાવ કરતાં જે થોડું મળે તે પણ સારું ગણવું. કંઈ ન મળે એને કરતાં જે મળ્યું હોય એમ કહેવાનો મતલબ. નવરો બેઠો નખોદ વાળે, તો આ પણ બધી કહેવત છે. તો એનો મતલબ થાય કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે. બરાબર? પેજ નંબર 49 ઉપર આપણે આટલું જોઈ લીધું. હવે પેજ નંબર 50 ઉપર આપણે જોઈએ. એમાં પાછળ પાડાના વાંકે પખાલીને ડામ, આ બધી કહેવત છે. એકને વાંકે બીજાને સજા, પાણી પેલા પાડ તો સલામત તળાવ. એનો મતલબ ચેતતા નર સદા સુખી. સાવધાન વ્યક્તિ, નર એટલે મનુષ્ય, માણસ, સાવધાન માણસ હોય એ હંમેશા સુખી થાય. કારણ કે પોતાની સેફટીનો પહેલો વિચાર કરી લે અને એને લગતા બધા કાર્યો કરી લે, એટલે એને બહુ નુકસાન ન થાય, એને બહુ તકલીફ ન પડે. બે ઘરનો પરોણો ભૂખે મરે, આ બધી કહેવત છે. અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. પરોણો એટલે મહેમાન. આમ તો બે ઘરનો પરોણો એ અર્થમાં બે ઘરનો મહેમાન. ભાવતું હતું ને વૈદે કહ્યું, એટલે પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવે. બરાબર? તો એમ કહેવાય ભાવતું હતું ને વૈદે કહ્યું, કહેવત છે બધી. પછી ભેંસ આગળ ભાગવત, તો અણસમજુને ઉપદેશ આપવો નકામો છે. આ કહેવતનો ઉપયોગ ઘણીવાર કરીએ છીએ. મન હોય તો માળવે જવાય, એટલે ઈચ્છા હોય તો બધું થાય. માગ્યા વગર સગી માં પણ ના પીરસે, એટલે કયા વગર કોઈ સમજે નહીં. હસવું અને લોટ ફાંકવો એ સાથે ન બને, એટલે એક સાથે બે કામ ન થઈ શકે. અને કામ થાય તો આ બે બગડે, આ બેમાંથી કોઈ એક કામ બગડી જાય, બંને કામ સફળ ન થાય. હાજર સો હથિયાર, એટલે જે સાધન આપણી પાસે હોય, આપણા હાથમાં હોય, તેનાથી કામ પાર પાડી લેવું. બરાબર? હાથીના પગલામાં બધાના પગલાં સમાય, એટલે મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થઈ જાય. તો આ બધી કહેવત હતી. હવે બીજી કહેવતો તમને સેપરેટ નીચે આપેલી છે, એ પણ જોઈ લઈએ. મિત્રો, તમે કહેવતોથી સુપેરે એટલે સારી રીતે પરિચિત છો. કહેવતો માત્ર યાદ રાખવાની કે નિબંધ અર્થ વિસ્તારમાં લખવાની જ બાબત નથી. એમાં આપણા પૂર્વજોના અનુભવો વણાયેલા છે. જીવનના, સમાજના સનાતન સત્યો ગૂંથાયેલા હોય છે કહેવતોમાં. કહેવત પરથી જીવવાના પાઠ પણ શીખી શકાય. જેમ કે પારકી આશ સદા નિરાશ, એટલે બીજા ઉપર આશા રાખો તો નિરાશા જ મળે. આપણું કામ આપણી જાતે કરવું જોઈએ. વી શુડ બીકમ સેલ્ફ ડિપેન્ડન્ટ. શક્ય હોય ત્યાં સુધી તમારા કામ માટે અન્ય પર આધાર ન રાખો. તમારે એમને કહેવું પડે, વિનવવું પડે, અને છતાં કામ ન થાય અથવા કામ પૂરતી ગુણવત્તા સાથે ન થયું હોય તેવું પણ બને. કે ચેતતો નર સદા સુખી, કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. કેટલી કહેવતો અને તેમાં વણાયેલું અનુભવનું ડાપણ. એટલે રૂઢિપ્રયોગ હોય કે કહેવત હોય એ એમને એમ કોઈ નથી બનાવી દેતું, પણ અનેક જણાએ એમાં પોતાનો અનુભવ છાંટ્યો હોય, લોકોએ અનુભવ એવો મેળવ્યો હોય એમના જીવનમાં, એના આધારે આવી બધી કહેવતો બહાર આવે. હા, એટલે કહેવતોમાંથી તમને ઘણું શીખવા મળે. તો અહીં પણ આવી કેટલી કહેવતો છે, વાંચો, યાદ રાખો અને શીખો. હવે પહેલી કહેવત, અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર. એનો અર્થ થાય
કે મૂર્ખ માણસ એકને બદલે બીજું જ કામ કરે. એને તમે એક કામ સોંપો તો એ કંઈક બીજું કામ કરી આવે, મતલબ કામને બગાડી નાખે. અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે, એટલે એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે. પછી અત્તરના છાંટણા હોય, એના ફુવારા ન હોય, એટલે જે તે ચીજ જરૂર જેટલી જ વાપરવી, એટલે એનો દુરુપયોગ નહીં કરવાનો વસ્તુનો. જે વસ્તુ મળી છે, જેમ કે પાણી કુદરતે આપણને આપ્યું છે, તો એનો દુરુપયોગ ન કરવાનો. આપણે જરૂરી હોય એટલો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. લાઇટ છે, વીજળી, વિદ્યુત, રાત્રે આપણે ગેર લાઇટ સળગાવીએ છીએ પ્રકાશ માટે, તો એનોય વધારે પડતો ઉપયોગ કરો તો એ નકામો છે. હા, આપના હાથ જગન્નાથ, એટલે પોતાનું કામ પોતાની જાતે જ કરવું કે જેથી તે સંતોષજનક અને સારું થાય. પછી આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. આપ સમાન બળની એટલે આપણા પોતામાં જે બળ હોય, શક્તિ હોય, એ જ આપણને મદદરૂપ થાય મુશ્કેલીના સમયમાં. એમ મેઘ એટલે વાદળ, વરસાદના વાદળ હોય એ સમાન કોઈ જળ નહીં, કારણ કે એ પાણી કેટલું મીઠું હોય છે. જાત મહેનતે સર્વશ્રેષ્ઠ છે, અપના હાથ જગન્નાથ. કડવું ઓસડ માં જ પાય, જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે. ઓકે, ગરત ગાંઠે ને વિદ્યા પાઠે, એટલે જે હાથ વગવું હોય, પોતાના કબજામાં હોય, તે જ વસ્તુ કામની. ઘરણા ગાડા વાળે, એનો અર્થ થાય અનુભવી લોકોની સલાહ ખરે સમયે કામ લાગે. ગરડાનો મતલબ એમ નહીં કે ઉંમરથી જ ગરડા, પણ જે ખરેખરા ગરડા હોય ઉંમરથી, તો એ પણ વ્યક્તિઓને જીવનનો ઘણો અનુભવ હોય, એટલે યુવાનોને શિખામણ આપી શકે કે ભાઈ દીકરા આવું ન કર, આમ કરવાથી આમ થાય. જાનમાં કોઈ જાણે નહીં ને હું ઘરની વરની ફૂઈ, પોતાનું સ્થાન નગણ્ય હોય, એટલે કે તુચ્છ હોય, નકામું હોય, છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં જ છે, તે બહુ આડંબર કરવો, એવો ઢોંગ કરવો. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, એટલે કે એકતામાં પ્રભુતાનો વાસ છે. ઓકે, એનો અર્થ એવો થાય. તો આ પેજ નંબર 50 ઉપર આપણે આટલું કર્યું, રૂઢિપ્રયોગ અને કહેવતો. ઓકે, તો પછી જે ચેપ્ટર આવશે આપણું નેક્સ્ટ, એ ચેપ્ટર આપણે જોઈ લેશું. આ ગ્રામરનો આપણો આ ટોપિક એકમ 3 વ્યાકરણ પૂરું થયું. ઓકે, થેન્ક યુ વેરી મચ.